ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બાળકો? આજના લેક્ચરની અંદર આપણે વાત કરવાના છીએ ચેપ્ટર નંબર 3 પીરિયોડિક ટેબલનું. યસ ઓર નો? તત્વોના વર્ગીકરણનું જે પણ કાંઈ ચેપ્ટર હતું એ લાસ્ટ લેક્ચરમાં પૂર્ણ થઈ ગયેલ છે. તો આજના લેક્ચરમાં આપણે શું કરવાના છીએ? તો તમને ખ્યાલ જ છે કે સ્વાધ્યાયના પ્રશ્નો, હા બાળકો, તમારી એનસીઈઆરટીની ટેક્સ્ટ બુકની પાછળ જે સ્વાધ્યાયના પ્રશ્નો આવી ગયા, રાઈટ, કે છે એમાંથી 70 નહીં 80% જેટલા પ્રશ્નો ઓલરેડી આપણે ચેપ્ટર રનિંગ હતું ત્યારે સાથે સાથે લઈ લીધેલા છે. કયા સ્વરૂપે? તો કે જે પ્રશ્નો સ્વાધ્યાયમાં બનાવીને આપેલા છે એ બધા જ પ્રશ્નો આપણી આગળ ચાલેલી થિયરીમાં આવી ગયા છે. તો આપણે આજે જોઈશું કે કયા પ્રશ્નો આવી ગયા છે અને કયા પ્રશ્નો નથી આવ્યા. તો આજના લેક્ચરમાં આપણે સ્વાધ્યાયના પ્રશ્નો વિશે જ વાત કરવાના છીએ. વન બાય વન બધા પ્રશ્નો વિશે આપણે વાંચશું અને એ પણ સમજશું કે એમાં જવાબ શું આવે. ઓકે, જો નહીં ચાલેલો પ્રશ્ન હોય તો અહીંયા હું સમજાવી આપીશ તમને, અને જો ચાલેલો પ્રશ્ન હશે તો તમને એ પણ કહી દઈશ કે આપણે જે ચેપ્ટર દર્પણમાંથી ચલાવ્યું એનો કેટલામાં નંબરનો પ્રશ્ન તમારે વાંચવાનો છે એ પ્રશ્નના જવાબ માટે. આઈ હોપ બધાને મજા આવશે. તો ચલો સ્ટાર્ટ કરીએ આપણે આજના લેક્ચરને. અને આજના લેક્ચરનો પહેલો ક્વેશ્ચન શું છે? તો કે એકદમ ટૂંકો પ્રશ્ન પૂછેલ છે. શું પ્રશ્ન છે? તો કે આધુનિક, હા બધા એનસીઈઆરટીની ટેક્સ્ટ બુક લઈને બેસજો બાળકો, એટલે તમને મારા પ્રશ્ન ઉપર હાઇલાઇટ કરીને બતાવવા પડે નહીં. તમે એનસીઈઆરટીની ટેક્સ્ટ બુકમાં તે વન બાય વન ક્વેશ્ચન જોઈ શકો. પહેલો ક્વેશ્ચન શું કહે છે? આવર્ત કોષ્ટકમાં ગોઠવણીનો મુખ્ય આધાર શું છે? ભાઈ આ તો કોઈ પણને પૂછશો તો આવડશે કે આવર્ત કોષ્ટકની અંદર તમે જે તત્વોની ગોઠવણી કરો છો એનો મુખ્ય આધાર છે એની ઇલેક્ટ્રોનીય રચના. કેમ? તે કોઈ પણ તત્વની ઇલેક્ટ્રોનીય રચનાને તમે જોશો અને એ તત્વની ઇલેક્ટ્રોનીય રચનામાં જે બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન આવે, જેમ કે NS1 ટાઈપનું હોય, S1 મતલબ કે કોઈ પણ તત્વની બાહ્યતમ કક્ષામાં S1 આવે તો બધા ક્યાં આવશે બેટા? તો કે સમૂહ નંબર 1 માં આવશે. આમ ફિક્સ છે કે કોઈ પણ તત્વની અંદર જ્યારે તમે ઇલેક્ટ્રોનીય રચનાને જોવો છો, S1 તો એ ઇલેક્ટ્રોનીય રચનાને આધારે એ તત્વની ગોઠવણી ત્યાં થતી હોય છે. ક્લિયર? આગળ બીજો પ્રશ્ન શું કહે છે કે મેન્ડેલીફે કયા મહત્વપૂર્ણ ગુણધર્મના આધારે તેના આવર્ત કોષ્ટકનું વર્ગીકરણ કર્યું હતું? બીજો પ્રશ્ન એવું પૂછે છે કે મેન્ડેલીફે કયા આધારે આવર્ત કોષ્ટક બનાવ્યું હતું અને તેને દ્રઢપણે પકડી રાખી શક્યો હતો? તે કે ના. જો બાળકો આખા પ્રશ્નનું સોલ્યુશન શોર્ટમાં કહું છું. મેન્ડેલીફ પરમાણ્વીય ભાર અનુસાર ચાલતો હતો. યસ ઓર નો? મેન્ડેલીફ જે આવર્ત કોષ્ટક ચલાવતો હતો એ પરમાણ્વીય ભાર અનુસાર ચલાવતો હતો. પણ થોડા તત્વોની ગોઠવણી કર્યા બાદ એને અહેસાસ થયો કે ભાઈ કંઈક ભૂલ થઈ રહી છે, તત્વોના ગુણધર્મો મેચ થતા નથી. કેમ કે આપણે જાણીએ છીએ એક જ સમૂહમાં રહેલા બધા તત્વોના ગુણધર્મો કેવા હોવા જોઈએ? એક સમાન. તો એને જે ગોઠવણી કરી એમાં એક સમાન મળ્યા નહીં. મતલબ આગળ જતા એને પરમાણ્વીય ભાર ઉપર ગોઠવણી કરવાનું બદલી નાખ્યું અને તત્વોને તેમના કયા ગુણધર્મો આધારે? ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો મુજબ ગોઠવણી કરવાનું શરૂ કરી દીધું. તો આ તો તમારા પ્રશ્નનો જવાબ. બાળકો સ્વાધ્યાયની અંદર જે નાના મોટી પ્રશ્નો આપ્યા છે એ એકદમ ટૂંકા પ્રશ્નો છે કે જેના શોર્ટમાં આન્સર આવી જાય છે. તો આવા પ્રશ્નો કેટલાક છે કે જેના જવાબો તમને ડાયરેક્ટ આપી દઉં છું. ઓકે, ચલો ક્વેશ્ચન નંબર 3. મેન્ડેલીફના આવર્તના નિયમમાં અને આધુનિક આવર્તના નિયમમાં સૌથી મોટો તફાવત શું છે? તો તમે જાણો છો કે પ્રશ્ન નંબર 3 નો જવાબ કઈ રીતે આપો? મેન્ડેલીફનો જે આવર્તનો નિયમ હતો એ પરમાણ્વીય ભાર પર આધારિત હતો. જ્યારે તમારા આધુનિક આવર્ત કોષ્ટક જે છે એનો પાયો જ છે પરમાણ્વીય ક્રમાંક. કોણ છે બેટા? પરમાણ્વીય ક્રમાંક Z. જ્યારે આનો હતો એટોમિક વેઇટ. યસ ઓર નો? તો ત્યાંથી તે બંને પ્રશ્નના જવાબો અલગ પડી જાય છે. તો બેઝિક પાયાનો તફાવત કયો? પરમાણ્વીય ક્રમાંક અને પરમાણ્વીય ભાર. આઈ હોપ બધાને સમજાઈ ગયું છે. યસ ઓર નો? ચલો ત્યારબાદ પ્રશ્ન નંબર 4 માં વાંચો. ક્વોન્ટમ આંકના આધારે તમારે આવર્ત કોષ્ટકના છઠ્ઠી આવર્તમાં રહેલા 32 તત્વો હોવા જોઈએ એ પ્રમાણે ગોઠવણી કરવાની છે. એટલે કેવા શું માંગે છે કે તમારે આવર્ત કોષ્ટકની અંદર છઠ્ઠી આવર્તમાં 32 તત્વોની ગોઠવણી કરવાની છે. તો કરો. તો બાળકો તમને ખ્યાલ હોય કે આ પ્રશ્ન આપણે જ્યારે થિયરી ભણાવતા હતા ત્યારે વચ્ચે લીધો તો. નોટ કરવું હોય તો કરી નાખજો. તમારે દર્પણની અંદર વિભાગ એમાં
પ્રશ્ન નંબર 12 ઓલરેડી ચાલી ગયેલો છે, એટલે શોર્ટમાં કહું તો સ્વાધ્યાયનો આ પ્રશ્ન ચાલી ગયો છે, તો આપણે આને ફરીવાર લેવાના નથી. આગળ ક્વેશ્ચન નંબર 5 એ પણ ચાલી ગયેલો છે બેટા. ક્વેશ્ચન નંબર 5 શું કહે છે કે 114 નંબરનું તત્વ ક્યાં આવર્ત કોષ્ટકમાં આવે? તો એ પણ વિભાગ એ માં 14માં પ્રશ્નમાં ઓલરેડી ચાલી ગયેલો છે. તો ચાલી ગયેલા પ્રશ્નના જવાબો તમે ડાયરેક્ટલી વાંચી લેજો, તમારે કોઈ પ્રશ્ન લખવાનો નથી. હા મિત્રો, આજના સ્વાધ્યાયના લેક્ચરની અંદર તમારે ફેરબુકમાં કે કોઈ પણ બુકની અંદર કોઈ ક્વેશ્ચન લખવાનો નથી, માત્ર દરેક સ્વાધ્યાયના પ્રશ્નના જવાબો મેળવવાના છે કે ભાઈ દરેકમાં કયો જવાબ લખવામાં આવે છે. જ્યારે પણ એક્ઝામ આવે અને પૂછાય તો તમને ખબર હોવી જોઈએ કે આ પ્રશ્નનો જવાબ આ છે. ઓકે, ચલો કેટલા પ્રશ્ન પૂરા થયા? 5. 6 નંબરનો પ્રશ્ન જુઓ બાળકો, શું કહે છે કે આવર્ત કોષ્ટકમાં ત્રીજી આવર્તમાં, આવર્ત કોષ્ટક હોય ને એમાં ત્રીજી આવર્તમાં અને 17માં સમૂહમાં આવેલા તત્વોનો પરમાણુ ક્રમાંક લખો. ત્રીજી આવર્ત છે, હા, એના પહેલી આવર્તમાં તો હાઇડ્રોજન અને હિલિયમ આવે, બીજી આવર્તમાં અને 17માં સમૂહમાં જઈએ તો ફ્લોરિન આવે, અને ત્રીજી આવર્તમાં જાઓ તો ક્લોરિન આવે. તો તમારે આનો પરમાણુ ક્રમાંક મેળવવો છે. તો તમે જાણો છો કે પહેલી આવર્તમાં કેટલા હોય? 2, બીજીમાં 8, ત્રીજીમાં 8. 2 ને 8 કેટલા થાય? તો કે 10 થાય. પછી 8 એટલે કેટલા થાય? 18. તો એ 18 કોનો હશે? તો કે એ 18માં સમૂહનું હોય. તો 17માં સમૂહમાં જે તત્વ છે એનો કેટલો થતો હોય? 17. એવું નથી કે 17માં સમૂહનો 17 થાય, પણ આ 17 નંબર જ આવે છે. ખબર પડી? અને એમનો ખબર પડે તો આમ ગણવાનું કે ના, ફ્લોરિનનો પરમાણુ ક્રમાંક કેટલો? 9. 9 ની અંદર 8 ઉમેરવાના, એની પછીના ઓલરેડી મળી જાય 17. આમ જે કીધા પ્રમાણે 17માં સમૂહમાં અને ત્રીજી આવર્તમાં તત્વ છે ક્લોરિન, એનો પરમાણુ ક્રમાંક 17. ઇલેક્ટ્રોનની રચના લખવી હોય તો નિયોનના 10 ભરી દેવાના. ત્રીજી આવર્તમાં છે તો 3s2 3p5. આ થઈ ગઈ 17 નંબરના તત્વની ઇલેક્ટ્રોનીય રચના. આવડશે બાળકો? ઓકે, ચલો ત્યારબાદ 7 નંબરનો પ્રશ્ન શું કહે છે? 7 નંબરનો પ્રશ્ન એવું પૂછે છે તમને કે કયા તત્વનું નામ નીચેના જણાવેલા શબ્દો દ્વારા આપવામાં આવ્યું હતું. જેમ કે પહેલો શબ્દ કયો છે? પ્રશ્ન નંબર કેટલામાં છે બેટા? 7. એક શબ્દ આપેલો છે, વાંચો તો. લોરેન્સ બર્કેલે લેબોરેટરી. લોરેન્સ બર્કલે લેબોરેટરી. અને બીજો પણ એક શબ્દ આપેલો છે, સિબોર્ગ જૂથ. સિબોર્ગિયમ નામનો વૈજ્ઞાનિક હતો. હા, તો એ સિબોર્ગ જૂથ. હવે એવું પૂછે છે કે આ બંને શબ્દો પરથી કયા તત્વનું નિર્માણ થયું હતું? તો બાળકો લખવું હોય તો લખી નાખજો. લોરેન્સ નામના વૈજ્ઞાનિકે લોરેન્સિયમ તત્વ 103 નંબર શોધ્યું હતું, અને સિબોર્ગે જે પોતાનું કાર્ય કર્યું હતું કે અલગ અલગ તત્વોનું જૂથ બનાવી શોધ્યા હતા, તો એ હતો 106 નંબરનો એનો ખુદનો તત્વ સિબોર્ગિયમ. કયો તો? સિબોર્ગિયમ, જેને Sg દ્વારા દર્શાવાય, લોરેન્સિયમને દર્શાવાય Lr 103. ઓકે, આ તો પ્રશ્ન નંબર 7 ની માહિતી. ખબર પડી ને? ઓકે, ચલો હવે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. 8 નંબર. તો બાળકો 8 થી લગભગ મોસ્ટ ઓફ બધા પ્રશ્નો આપણે આવી ગયા છે, તો તમારે નોટ જ કરવાના છે કે વાંચવાના ક્યાંથી છે. પ્રશ્ન નંબર 8 પછીના મોટા ભાગેના બધા જ પ્રશ્નો આવી ગયેલા છે, ચાલી ગયેલા છે, તો એ ક્યાંથી વાંચવાના? તો હું એક નોટ કરાવતો જાઉં છું. જેમ કે ક્વેશ્ચન નંબર 8 ક્યાંથી વાંચશો? તો કે વિભાગ એ માં 16મો પ્રશ્ન છે. વિભાગ એ માં ક્વેશ્ચન નંબર કેટલામાં વાંચવાનો? 16મો. એટલે જવાબ મળી રહેશે. પણ પ્રશ્ન શું કહે છે કે એક જ સમૂહમાં રહેલા તત્વોના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો શા માટે સમાન હોય છે? તો તમે જાણો છો કે ઇલેક્ટ્રોનની રચના જો બધાની બાહ્યતમ કક્ષાની સરખી હોય તો ગુણધર્મો સમાન જ થવાના છે. પણ આનો ડિટેલમાં તમને જવાબ મળશે ક્યાં? ક્વેશ્ચન નંબર 16 વિભાગ એ, કે જે આપણે રનિંગમાં ચલાવતા હતા ચેપ્ટર, ત્યારે નંબરમાં ક્વેશ્ચન પ્રમાણે ચાલેલા છે. એમાં 16મા નંબરનો પ્રશ્ન જોજો, જવાબ મળી જશે બાળકો. ત્યારબાદ 9 નંબરનો પ્રશ્ન વાંચો એનો. તો એ પણ તમને વિભાગ એમાં 30 નંબરના પ્રશ્નમાં જવાબ આવી ગયો છે, ઓલરેડી ચાલી ગયો છે શોર્ટમાં. શું પ્રશ્ન છે? આયનીય ત્રિજ્યા અને પરમાણુ ત્રિજ્યા વિશે તમે શું વિચારી શકો છો? શું સમજ છે? તો યાદ હોય તો આપણે તફાવત લીધો હતો બેનો, યાદ છે? તો વિભાગ એમાં 30 નંબરનો પ્રશ્ન. શોર્ટમાં આપણે જે આગળ લેક્ચરો લીધા એમાં 30 નંબરનો પ્રશ્ન જોઈ લેજો, એટલે તમારો 9 નંબરનો જવાબ આવી જશે. 10 નંબરનો પ્રશ્ન શું છે? તે કે આ પણ આવી ગયો છે. આવર્ત અને સમૂહમાં પરમાણુ ત્રિજ્યા વિશે તમારું શું કહેવું છે?
તો આવર્ત અને સમૂહમાં પરમાણિત ત્રિજ્યા વિશેનો ખ્યાલ આપણે 26 નંબરના પ્રશ્નમાં લીધો હતો. જ્યારે આપણે પરમાણિત ત્રિજ્યા ચલાવ્યું ત્યારે એ વખતે આપણે કીધું હતું કે આવર્તમાં શું થાય, સમૂહમાં શું થાય અને કોના કારણે થાય. તો આ જવાબ તમને મળશે 26 નંબરના પ્રશ્નમાંથી. ત્યારબાદ 11 નંબરનો પ્રશ્ન જે પણ કઈ આપ્યો છે સમ ઇલેક્ટ્રોની અને રિલેટેડ, એ પણ વિભાગ એમાં 32 નંબરના પ્રશ્નમાં આવી ગયો છે બાળકો. તો મોટા ભાગે મેં તમને કીધું હતું ને, લેક્ચરની શરૂઆતમાં જ કીધું હતું કે આપણા સ્વાધ્યાયમાં રહેલા 70 થી 80% પ્રશ્નો ચાલી ગયેલા છે, આવી ગયેલા છે. એટલે તમારે લોડ જ નથી પડવાનો. લોડ મતલબ તમારે નવું વિચારવાનો જ નથી. કેમ કે જેમ પ્રશ્ન વાંચશો તો એનો જવાબ તમને ઓલરેડી, જો તમે આગળ જ્યારે હું ચેપ્ટર ચલાવતો હતો ત્યારે ધ્યાન આપ્યું છે તો આ બધા પ્રશ્ન ત્યાં આવી ગયેલા છે, એટલે રિપીટ થાય છે. ઓકે, ત્યારબાદ કેટલામાં બેટા 12મો પણ ચાલી ગયેલો છે, જે વિભાગ એ ની અંદર 33મો છે. ત્યારબાદ 13 નંબર વાંચો, શું કહે છે? ધન આયનની ત્રિજ્યા, કોની? ધન આયનની ત્રિજ્યા તેના જનક પરમાણુ કરતા નાની હોય છે અને ઋણ આયનની ત્રિજ્યા તેના જનક પરમાણુ કરતા મોટી હોય છે. તો યાદ આવતું હોય તો મમ્મી પપ્પા વાળું સમથિંગ ઉદાહરણ આપ્યું મેં, યાદ છે? હા, તો આ પણ ચાલી ગયેલો છે પ્રશ્ન એ 31મો. ઓકે, તો જવાબો બધા તમે આપણી દર્પણની અંદર આગળ ક્વેશ્ચનો આપેલા છે એમાં જોઈ લેજો બેટા, જે નંબર લખાવું છે. દરેક પ્રશ્ન આપણે ચાલી ગયેલો છે, એટલે એમ ન થવું પડે કે સર ડાયરેક્ટ સમજાવી જ દેશ ઉપર. બેટા થિયરિકલ છે અને ચાલેલી વસ્તુ રિપીટ કરવાની હોય નહીં અને ત્યાં જઈને વાંચી લેવાની. ઓકે, ચલો. ત્યારબાદ 14 નંબરનો પ્રશ્ન શું કહે છે કે આયનીકરણ એન્થાલ્પી અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી વિશે શું કહેવું છે તમારું? તો આપણે એક નાનો તો તફાવત આપ્યો હતો કે આયનીકરણ એન્થાલ્પી શું છે, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી શું છે. તો તમે વાંચી શકો છો એ 46 નંબરના પ્રશ્નમાંથી. ઓકે, હા યા ના? આ બધાના જે વિભાગો લખું છું, જે પ્રશ્નો લખું છું, એનો અર્થ શું થાય? તો કે એનો અર્થ સ્પષ્ટ છે બાળકો કે આ જેટલા પ્રશ્ન ચાલી ગયેલા છે એના નંબર છે અને એને સ્વાધ્યાયમાં અલગ નંબરના પ્રશ્નોથી રજૂઆત કરી છે કે ભાઈ આ પ્રશ્ન 8, 9, 10, 11, 12, 13, 14 છે, એમાં લખવાનું શું? તો કે ઓલરેડી ચાલી ગયેલા પ્રશ્નો છે. હા, તો આવું જ એક સ્વાધ્યાયમાં આપણે એક નજર મારીએ છીએ કે ભાઈ કયા પ્રશ્નો એવા છે જે હજી ચાલેલા આપણે નથી, તો એના પર જ આપણે ડિસ્કસ કરશું. ચાલી ગયેલા પ્રશ્નો પર ડાયરેક્ટ કહી દઈશું કે કયા કયા નંબરમાં તમે ઓલરેડી ભણી ગયેલા છો. ઓકે, ચલો હવે આગળ જોઈએ. સમજ તો પડે છે ને બાળકો? આપણે જસ્ટ એટલું કાર્ય કરવાનું છે કે જે આપણી નજરમાં નવો દેખાય એને આપણે સોલ્વ કરવાનો છે. અને મેં તમને પહેલા જ કહી દીધું છે કે મોસ્ટ ઓફ બધા પ્રશ્નો આવી ગયેલા છે, પણ પાછળથી તમને એવું ન લાગે કે સરે સ્વાધ્યાય સીધો ઉડાડી નાખ્યો. એ માટે આપણે 1 by 1 બધા જ પ્રશ્નો જોવાના છે અને દરેક પ્રશ્ન ક્યાં તમને ચાલી ગયો છે એનો નંબર પણ હું આપી દઈશ. ઓકે, હા, અમુક MCQ નવા હશે સ્વાધ્યાયમાં તો એનો આપણે અભ્યાસ કરશું બાળકો. ચલો આગળ જોઈએ. કેટલામ નંબર આવી ગયા? 15 નંબર. 15 નંબરનો દાખલો આપણે ઓલરેડી સ્વાધ્યાયમાં ભલે આપ્યો પણ ચાલી ગયો છે બેટા. 15 નંબરનો જે હાઇડ્રોજનને રિલેટેડ દાખલો છે બેટા, જુઓ તો જે તમે વિભાગ એ ની અંદર 43 નંબરના દાખલા સ્વરૂપે ભણી ગયા છો. અહીંયા ભૂલ શું છે કહી દઉં. એની જે ઉર્જા આપી છે 2.18 ગુણ્યા 1018 જૂલ, એમાં 18 માઇનસ લેવાના છે. કેટલા લેવાના છે? 18 માઇનસ લેવાના છે અને એને પ્લસ આપેલા છે, તો તમને જવાબમાં 10⁵ સમથિંગ મળશે. તમે ચેક કરી શકો છો બાળકો. આપણે આગળ 43 નંબરના દાખલા સ્વરૂપિયાને ભણી ગયા છીએ. ત્યારબાદ 16 નંબર શું છે? તો 16 નંબરના પ્રશ્નની અંદર આયનીકરણ એન્થાલ્પીને રિલેટેડ બે સવાલો નાના નાના પૂછેલા છે કે શા માટે બેરિલિયમની આયનીકરણ એન્થાલ્પી બોરોન કરતાં વધારે છે અને એ જ રીતે ઓક્સિજનની એન્થાલ્પી એ નાઇટ્રોજન અને ફ્લોરિન કરતાં શા માટે ઓછી છે. તો બાળકો આના જવાબ પણ આપણે આવી ગયા છે. આયનીકરણ એન્થાલ્પીની એક સિરીઝ સમજાવી હતી મેં, યાદ આવતું હોય તો S1 P1 S2 P2 કરીને, યાદ છે? તો આ સિરીઝ અને ઇવન તમે વાંચો હોય તો વાંચી શકો છો. વિભાગ એ ની અંદર 36 નંબરનો પ્રશ્ન કે જે મેં તમને ડિટેલમાં સમજાવ્યો હતો. એક વસ્તુ, નાની નાની વસ્તુ સમજાવી હતી કે શા માટે બોરોન કરતાં બેરિલિયમની આયનીકરણ એન્થાલ્પી વધારે છે અને એ જ રીતે કઈ રીતે નાઇટ્રોજન અને ઓક્સિજનમાં પણ તે અપવાદ જોવા મળે છે. એટલે મોસ્ટ ઓફ બધા ચાલેલા પ્રશ્ન છે, નોટ કરતા રહેજો કે ભાઈ કયો પ્રશ્ન ક્યાંથી તમને જવાબ મળશે. ચલો 17 નંબરનો પ્રશ્ન શું કહે છે? 17 નંબરના પ્રશ્નની અંદર તમારે સોડિયમ અને મેગ્નેશિયમની, યાદ છે ને મેં એક પ્રશ્ન ચલાવ્યો હતો કે ભાઈ સોડિયમ અને મેગ્નેશિયમમાં જોવા જઈએ
તો પ્રથમ આયનીકરણ એન્થાલ્પીમાં મૂલ્ય કોનું વધારે હોય છે? મેગ્નેશિયમનું. પરંતુ જ્યારે આપણે દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીની વાત કરીએ, ડેલ્ટા IH1 ડેલ્ટા IH2, તો દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીમાં સોડિયમ વધી જાય છે. તો આનું ડિટેલમાં મેં કારણ સમજાવ્યું હતું તમને પ્રશ્ન નંબર 42માં. વિભાગ એ નો 42 નંબરનો પ્રશ્ન ઉપર ધ્યાન આપજો, ધ્યાનથી વાંચજો તો તમને ખબર પડશે કે સરે આ પ્રશ્ન ચલાવી લીધેલો છે. અને છતાં પણ તમને એવું લાગે કે નથી સમજ પડેલી એ પ્રશ્નમાં, તો તમે મારો વિડીયો જોઈ શકો છો બેટા, જે ઓલરેડી આપણે મૂકેલા છે યુટ્યુબ પર. ઓકે, સમજ પડી એનો પડી? ચલો, ત્યારબાદ 18 નંબરનો પ્રશ્ન. કેટલા નંબરનો? 18 નંબરનો પ્રશ્ન જોશો તો શું કહે છે કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ, સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ એમ આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો માટે કયા પરિબળો જવાબદાર છે એના વિશે તમારે કહેવાનું છે. હવે તમે ભણી ગયા છો એ પ્રમાણે જ આ પ્રશ્ન પણ આવી ગયો કે આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય જેમ સમૂહમાં ઉપરથી નીચે જેમ ઘટે છે, તો એ ઘટવા પાછળના પરિબળો કયા છે, તો એ પણ આપણે ચલાવેલા છે. ક્વેશ્ચન નંબર 18માં તમારે સેક્શન એ નો 39 નંબરનો પ્રશ્ન વાંચવાનો રહેશે. બાળકો, મોટા ભાગેના પ્રશ્નો આવી ગયા છે, પણ તમને એકવાર હાઇલાઇટ કરાવી દઉં કે કયો પ્રશ્ન ક્યાં ચાલી ગયો છે, તો તમને બધું ક્લિયર થઈ જાય. ઓકે, ચલો, ત્યારબાદ ક્વેશ્ચન નંબર 19 પર આવતા રહ્યો બાળકો. 19 ની અંદર એક કોષ્ટક આપ્યું છે અને દરેક તત્વની આયનીકરણ એન્થાલ્પી આપી છે અને એવું પૂછ્યું છે કે આ વિચલનતા કેમ જોવા મળે છે. તો બાળકો, પ્રશ્ન નંબર 19 વિભાગ એ એનો તમારે 44 નંબરનો પ્રશ્ન વાંચવાનો છે. 44 નંબરનો પ્રશ્ન જો ન પણ ચાલેલો હોય તો પણ તમને કહેશ કે આ 19 નંબરનો પ્રશ્ન એ આપણે પી વિભાગના તત્વો ભણવાના છે, ત્યાં સારી રીતે સમજી શકશો. એટલે 19 નંબરનો પ્રશ્ન અત્યારે બધા છોડી જ દેજો. 19 નંબરનો પ્રશ્ન અત્યારે બધા છોડી જ દેજો, કારણ કે આપણે એક નવું ચેપ્ટર આવશે બેટા, પી વિભાગના તત્વો. ઓકે, તો એ પી વિભાગના તત્વોમાં તમારે 13મો અને 14મો બંને સમૂહ ભણવાના આવે છે. તો એ વખતે તમને આનું કારણ વધારે બેટર સમજાય છે કે આયનીકરણ એન્થાલ્પીની અહીંયા વિચલનતા કેમ છે, અનિયમિતતા કેમ છે. એટલે અત્યારે સમજવાનો પ્રયત્ન પણ કરતા નહીં. ઓકે, ચલો, ત્યારબાદ 20 નંબરનું તત્વ જુઓ. એટલે કે 20 નંબરનો પ્રશ્ન શું કહે છે કે તમારી પાસે ઓક્સિજન છે અને ફ્લોરિન છે, બીજું છે ફ્લોરિન અને ક્લોરિન. તો આમાંથી કોનું વધુ ઋણ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય હોઈ શકે? તો બાળકો, આ પ્રશ્ન નથી ચાલેલો, તો આનો જવાબ આપણે લખશું ઓક્સિજન અને ફ્લોરિન અને ક્લોરિનમાં ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી આપણે ભણવાના છીએ. તો બાળકો, આ પ્રશ્નનો જવાબ કઈ રીતે આવે? તો 17મા સમૂહમાં તમે ભણી ગયા ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, યસ ઓર નો, આયોડિન. તો આ 17મા સમૂહમાં આપણે એક વસ્તુ ભણ્યા હતા કે આ એવો એક સમૂહ છે કે જે સરળતાથી એક ઇલેક્ટ્રોન સ્વીકારી 18મા સમૂહ જેવો બની શકે છે. તો આની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કેવી હશે? વધારે ઋણ હશે આખા સમૂહની. પણ સમૂહમાં કોની વધારે? તો કે ફ્લોરિનનો ઇલેક્ટ્રોન 2p માં હોય અને ક્લોરિનનો ઇલેક્ટ્રોન 3p માં હોય. એમાં શું થાય છે કે આનું કદ અતિ નાનું હોવાના કારણે અહીંયા ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ વધી ગયા. અપાકર્ષણ અંદરના જ વધારે છે, તો બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનને પણ અપાકર્ષણ લાગુ પડે. પરિણામે આમાં ઇલેક્ટ્રોન સરળતાથી દાખલ થતો નથી. અને જ્યાં ઇલેક્ટ્રોન સરળતાથી દાખલ થતો નથી એની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્યો ઓછા ઋણ હોય છે, જ્યાં સરળતાથી દાખલ થાય છે એના વધારે હોય છે. આમ ક્લોરિન અને ફ્લોરિન અપવાદ હતા, બાકી બધામાં તો ઉપરથી નીચે જાય એમ શું થાય? તો તમારી ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્યો ઓછા ઋણ થાય છે. ઓછા ઋણ મતલબ નીચે તરફ ઘટે જ છે, એ આપણે જાણીએ જ છીએ. પણ અપવાદમાં ખાલી એટલું છે કે અહીં ક્લોરિન ઉપર લઈ લેવાનો છે અને ફ્લોરિન નીચે લઈ લેવાનો છે. આ એક અપવાદ ખાલી ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીમાં આમાં જોવા મળે છે. તો નીચેનાનો જવાબ તમને મળી ગયો, હા યા ના? હવે બધું કોણ? ફ્લોરિન અને ઓક્સિજન. તો તમે જાણો છો કે ઓક્સિજન એ 16મા સમૂહમાં છે અને ફ્લોરિન એ 17મા સમૂહમાં છે. અને જેમ જેમ તમે 16 થી 17મા સમૂહ તરફ જશો તેમ તેમ ઇલેક્ટ્રોન સ્વીકારવા માટેની વૃત્તિ વધતી જશે, એટલે કે સરળ બનતી જશે. કેમ સરળ? તો 16મા સમૂહમાં 2 સ્વીકારીને તે સ્થાયી બની શકે, જ્યારે 17માં તો એક જ સ્વીકારવાનો છે 18મા સમૂહ જેવો થવા માટે. તો સૌથી સરળ ક્યાં પડશે? એફમાં. પરિણામે એફની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્યો વધારે હશે. ઓકે બેટા, આમ અહીંયા તમને પ્રશ્ન નંબર કેટલામાં જોયો આપણે? તો કે 20. એના જવાબો તમે લખી શકો છો કે જે આપણે ઓલરેડી નથી ચાલેલા, એટલે એક નવો પ્રશ્ન હતો. ઓકે, નોટ કરી લો બાળકો બધા. આમ કેટલા પ્રશ્નો પૂરા થઈ ગયા? અહીંયા 20 પ્રશ્નો પૂરા થઈ જાય છે.
હવે આગળનો પ્રશ્ન જોઈએ કે 21 નંબરનો પ્રશ્ન શું ચાલેલો છે કે બાકી છે બાળકો? તો તમે પ્રશ્ન જોઈ શકો છો કે 21 નંબરના પ્રશ્નની અંદર શું કીધું છે કે ઓક્સિજનની દ્વિતીય ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી તેની પ્રથમ ઇલેક્ટ્રોનીય પ્રાપ્તિ એન્થાલ્પી કરતા ધન હશે કે ઋણ હશે? બુક લઈને બેઠા છો ને, બુક બાજુમાં જ રાખજો તો જ પ્રશ્ન સમજાય છે. તો ક્વેશ્ચન નંબર 21 પણ ચાલી ગયેલો છે. વિભાગ એ ની અંદર 52 નંબરના પ્રશ્ન સ્વરૂપે હતો. બાળકો આ બધા પ્રશ્ન ચાલેલા જ છે જે આપણે લીધેલા છે. પ્રથમ આપણે જાણીએ છીએ કે સહેલાઈથી ઇલેક્ટ્રોન દૂર થઈ જાય, પણ બીજી વાર કાઢવા જઈએ અપાકર્ષણ થાય, સરળતાથી જતો નથી, યસ ઓર નો? તો ત્યાં વધારે આપવી પડતી હોય છે. ક્લિયર? ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીની વાત કરે છે. તો હવે આગળ વધીએ બેટા. તો ક્વેશ્ચન નંબર 22 તો એ પણ પ્રશ્ન ચાલી ગયો છે કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી એટલે શું અને વિદ્યુત ઋણતા એટલે શું? તો એનો તફાવત પણ તમારે અભ્યાસ કરી લેવાનો રહેશે. ક્યાંથી? 54 નંબરના પ્રશ્નમાંથી. ત્યારબાદ 23 નંબર. 23 નંબર શું કહે છે? તો કે નાઇટ્રોજનના બધા સંયોજનો માટે નાઇટ્રોજનની વિદ્યુત ઋણતા પાવલિંગ માપક્રમ પ્રમાણે 3 હોય છે. આ વિધાન અંગે તમારું શું કહેવું? તો પહેલી વસ્તુ તો એ ભાઈ વિદ્યુત ઋણતા કોઈ પણ તત્વ માટે ફિક્સ હોતી નથી. યાદ રાખજો, હું શું કહું છું, નાઇટ્રોજનની વિદ્યુત ઋણતા એને કેટલી કીધી? 3. અને આપણે સૌ કોઈ જાણીએ છીએ કે એની માથે -3 લખાય છે. પણ વિદ્યુત ઋણતાનું મૂલ્ય કેવું હોય છે? તો કે વિદ્યુત ઋણતાનું મૂલ્ય ક્યારેય અચળ રહેતું નથી. જી હા મિત્રો, નાઇટ્રોજન ધારો કે કોઈ તત્વ X ના સંપર્કમાં ગયો અને X ની વિદ્યુત ઋણતા જો તમારા નાઇટ્રોજન કરતાં વધારે હશે તો ઓબ્વિયસલી આ ઋણ બની જશે અને આ બની જશે ધન. કેમ? તે અત્યારે માઇનસ કહેતા હતા આપણે હમણે, પણ પાવલિંગના માપક્રમ પ્રમાણે એ મોટા ભાગેના સંયોજનો સાથે જોડાય છે ત્યારે 3 ઇલેક્ટ્રોન સ્વીકારવાની ક્ષમતા ધરાવે છે. પણ એ ડિપેન્ડેન્ટ છે કે કોના સંપર્કમાં જાય છે. આના પર આપણે એક આખો લેક્ચર બનાવેલો છે બેટા વિદ્યુત ઋણતા રિલેટેડ, કે જ્યારે પણ નાઇટ્રોજન અને હેલોજન એકબીજાના કે કોઈ પણ તત્વ છે, એક્સ એટલે હેલોજન ન લેતા, એક્સ એટલે કોઈ પણ તત્વ લેજો, પછી ઓક્સિજન હોય, ફ્લોરિન હોય, તો એના સંપર્કમાં જશે ત્યારે જોશે કે ભાઈ સામેવાળો વધારે વિદ્યુત ઋણ છે કે પોતે વધારે વિદ્યુત ઋણ છે. પોતે વધારે વિદ્યુત ઋણ છે તો -3 માં જશે, 3 વિદ્યુત ઋણતા વાળું બનાવશે. પણ પોતે ધારો કે ઓછો વિદ્યુત ઋણ નીકળ્યો તો એની માથેનો વીજભાર બદલાઈ જશે. એટલે અહીં કહેવાનો અર્થ શું? કે આપણે વિધાન પર વાક્ય ટિપ્પણી કરવા માંગીએ છીએ કે વિદ્યુત ઋણતા ક્યારેય અચળ કોઈની રહેતી નથી. આઈ હોપ બધાને આમાં જવાબ મળી ગયો હશે. યસ ઓર નો? કેટલા નંબરનો પ્રશ્ન પૂરો થયો બેટા? 23. પ્રશ્ન નંબર 24 માં જાઓ તો ત્યાં શું વાત કરી છે કે પ્રશ્ન નંબર 24 એવું કહે છે કે કોઈ પણ પરમાણુ ઇલેક્ટ્રોન સ્વીકારે અને ઇલેક્ટ્રોન ગુમાવે તો શું થાય? ધન આયન ને ઋણ આયન બને. પ્રશ્ન ચાલી ગયેલો છે ને બેટા? કેટલામાં ચાલી ગયેલો છે? 24 નંબરનો પ્રશ્ન વિભાગ એ માં આપણે જોયો હતો 34 નંબર પર, એટલે ઓલરેડી ચાલેલો પ્રશ્ન છે. ત્યારબાદ 25 નંબરનો પ્રશ્ન પર બધાની નજર જાય. 25 નંબરનો પ્રશ્ન શું કહે છે? કોઈ પણ બે તત્વના સમસ્થાનિકો વિશે વાત કરી છે કે એની આયનીકરણ એન્થાલ્પીમાં શું તફાવત હોય. બાળકો આ પ્રશ્ન પણ આપણે વ્યવસ્થિત બુક સારી રીતે સમજાયેલો છે. ક્યાં? વિભાગ એ ની અંદર 58 નંબરનો પ્રશ્ન જોઈ લેજો, જેમાં આપણે કોઈ એક જ તત્વના જુદા જુદા સમસ્થાનિકો હોય તો એમની વચ્ચે આયનીકરણ એન્થાલ્પી કેવી હશે એમના વીજભારોના આધારે, કદના આધારે મેં સમજાવ્યું હતું. તો ત્યાં જઈને તમે સાંભળી શકો છો. ઓકે બેટા? ત્યારબાદ ક્વેશ્ચન નંબર 26, સોરી આમાં તમારે જોવાનો છે કેટલો બેટા? તો 47 નંબર પર જઈને જોઈ લેજો. 25મો પ્રશ્ન ક્યાં મળશે તમને? 47. અને એ જ રીતે 26મો પ્રશ્ન છે ધાતુ અધાતુ તત્વો વચ્ચેનો તફાવત, કે જે આપણે બહુ સારી રીતે સમજાવ્યો તો 58 નંબરના પ્રશ્નમાં. હા ના? તો આમ 58 નંબરના પ્રશ્નમાં જઈ તમે એનું સોલ્યુશન મેળવી શકો છો. અને ત્યારબાદ 27 નંબરનો જે કંઈ પ્રશ્ન આપ્યો છે એ તમારે વ્યવસ્થિત સોલ્વ કરવાનો રહેશે. નાની નાની કન્સેપ્ટ બેઝિસ પર છે તો એ પણ તમે સોલ્વ કરી શકો એવો છે ને, એ આપણે ઓલરેડી ચાલેલો છે વિભાગ એમાં 25મા પ્રશ્ન સ્વરૂપે. તો આઈ હોપ બધાને મોટા ભાગેના પ્રશ્નો ચાલેલા જ છે. અને પ્રશ્ન વાંચશો બેટા, હું તમને પૂરેપૂરા વાંચીને ન પણ સમજાવી શકું, પણ તમે પ્રશ્નને ધ્યાનથી વાંચશો તો તમને ખબર પડી જશે કે સરે આ બધા જ પ્રશ્નો લઈ લીધેલા છે. યસ ઓર નો? ચલો આગળ. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 28 પર આવી જાઓ બાળકો બધા. તો પ્રશ્ન નંબર 28 શું કહે છે? તો પ્રશ્ન નંબર 28માં તમારે પ્રતિક્રિયાત્મકતા બતાવવાની છે. તો આપણે સમૂહ નંબર 1 અને 17મા સમૂહની પ્રતિક્રિયાત્મકતા સમૂહમાં
વધે અને ઘટે એ બંને વસ્તુને આપણે સમજાવી હતી વિભાગ એ ની અંદર 59 નંબરના પ્રશ્નમાં. તો આ પણ ચાલી ગયેલો પ્રશ્ન છે. આગળ વધો. 29 નંબર આ તો તમને વ્યવસ્થિત મળી રહેશે. તમારે શું કરવાનું છે? SPDF ની સામાન્ય ઇલેક્ટ્રોનીય રચનાઓ લખવાની છે. તો એ લખો એમ કીધું છે તો લખીએ કોને? આપણે S બ્લોક, P બ્લોક, D બ્લોક, F બ્લોક બહુ વ્યવસ્થિત સારી રીતે સમજાવી દીધેલો છે. તો આમાં પણ ટાઈમ બગાડશું નહીં. આગળ 30 નંબરનો પ્રશ્ન છે. 30 નંબરનો પ્રશ્નમાં શું કહે છે કે ત્રણ વસ્તુ આપેલી છે NH2 NP4. શું આપી છે? NH2 NP4 અને N બરાબર 3 લેવાના છે એવું કીધું તમને. બરોબર. હવે એવું કહે છે કે બાહ્યતમ ઇલેક્ટ્રોનીય રચના ધરાવતા તત્વોનું સ્થાન આવર્ત કોષ્ટકમાં જણાવો. ચલો આ તત્વોને બનાવો. 3s2 3p4 આનું સ્થાન ક્યાં હશે? તો ભાઈ આનું સ્થાન આવર્ત કોષ્ટકની અંદર ત્રીજી આવર્તમાં હશે. કેમ? તે આગળ નંબર 3 છે. બીજું P4 ક્યાં આવતું હતું? P1 P2 P3 P4 13મો સમૂહ, 14મો, 15મો, 16મો સમૂહ. ભાઈ 16મા સમૂહનું ત્રીજું આવર્તનું તત્વ થયું. 16મા સમૂહનું ત્રીજી આવર્તનું તત્વ થયું. હવે તમારે શોધવું તો તમે શોધી શકો. પહેલી આવર્તમાં તો હાઇડ્રોજન હિલિયમ આવે, બીજી આવર્તમાં 16મા સમૂહમાં આવે ઓક્સિજન અને ત્રીજી આવર્તમાં આવે કોણ? સલ્ફર. ધેટ મીન્સ કે સલ્ફરની ઇલેક્ટ્રોનીય રચના છે. ઓકે, ખબર પડી? તો આ જ રીતે તમારે બાકીના બંને શોધવાના છે સેલ્ફ સ્ટડીમાં. તો જ ખબર પડશે ને કે તમે ભણ્યા છો કે નથી ભણ્યા બેટા. ઓકે, કેટલામાં પૂરો? 30 નંબર અહીંયા પૂર્ણ થાય છે. ત્યારબાદ 31 નંબરનો પ્રશ્ન જુઓ બાળકો. તો 31 નંબરના પ્રશ્નની અંદર પણ તમે વિભાગ એમાં 53મો ભણી ગયા છો અને જો ન ભણ્યા હોય તો આની અંદર કંઈ નવું કંઈ છે નહીં. તમારે એની આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યોના આધારે પ્રતિક્રિયાત્મકતા વધારે ઓછી બતાવવાની છે, જે મેં તમને સમજાવ્યું છે. કઈ રીતે? કે જેટલું કદ મોટું થાય, ફરીવાર રિપીટ કરું છું, જેટલું કદ મોટું થાય એટલી આયનીકરણ એન્થાલ્પી ઓછી આપવી પડે અને જેટલી આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો ઓછા હોય એટલી એની પ્રતિક્રિયાત્મકતા વધારે હોય. તો આજે બોલ્યો સાંભળશો તોય તમને આનો જવાબ પ્રશ્ન નંબર 31માં બધાનો આપી શકશો. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 32 જોવાનો છે. તો એની અંદર તમને બધા દ્વિઅંગી સંયોજનોના સૂત્રો બનાવવાના કીધા છે. તો એ તમારી ટેક્સ્ટ બુકમાં એક કોષ્ટક આપ્યું છે, એ જોઈ તમે 60 નંબરના પ્રશ્નમાં જોઈ શકો છો. ત્યાં કોષ્ટક આપેલું જ છે. તો ત્યાંથી તમે આ બધાના સંયોજનો બનાવી શકો છો. પણ આપણે આ ચેપ્ટર પૂરતું ના પાડેલી છે. યાદ છે? કોઈના સંયોજનો બનાવવાની જરૂર નથી. કેમ? જેમ જેમ તમે આગળ બધા ચેપ્ટરો ભણશો તેમ ઓક્સાઇડના, હાઇડ્રોજનના, ધાતુઓના સંયોજનો કેમ બને છે એ તમને સારી રીતે આપણે શીખવાડશું. એટલે શક્ય બને તો 32 નંબરનો પ્રશ્ન પણ અત્યારે નહીં જુઓ તો પણ ચાલશે. હવે બાળકો પાછળ આપ્યા છે 33 થી લઈને 40 સુધીના MCQ. તો આઈ હોપ તમને MCQ તો બહુ સારી રીતે આવડે જ છે અને છતાં પણ જો MCQ નું સોલ્યુશન તમે ન મેળવી શકો તો હવે પછી આપણે જે કંઈ જીનીટના લેક્ચરો લેવાના છીએ, યસ ઓર નો, એ જીનીટના લેક્ચરોમાં આવા સામાન્ય કોમન MCQ તો અંદર જોવા મળશે જ. તો આઈ હોપ આજના સ્વાધ્યાયના ઇન્ટ્રોડક્શનથી લઈ એન્ડિંગ સુધી તમને ખબર પડી ગઈ હશે. છતાં પણ તમને કોઈ પ્રશ્ન છે, તમને ડાઉટ છે કે આ પ્રશ્નને કેમ સોલ્વ કરવો, મને નથી સમજ પડતી, તો એ પ્રશ્ન માટે તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો બાળકો. ઓકે, આઈ હોપ બધાને સ્વાધ્યાયની અંદર સમજ પડી ગઈ છે. છતાં પણ કોઈ ડાઉટ હોય મારો કોન્ટેક્ટ કરી લેજો બેટા. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.